વાયરસને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ. વાયરસને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ છે. વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. બાળકોના વિભાગને તૈયારી કરવા માટેની સૂચના અપાઈ છે. જાહેર જગ્યા ઉપર જવાથી ટાળવું જોઈએ. આ વાયરસ અત્યારનો નથી, ઘણા વર્ષો જૂનો છે અને આ વાયરસ જનરલી શિયાળાની પરિસ્થિતિની અંદર એના કેસીસ સામે આવતા હોય છે. આપણે ગુજરાતમાં પહેલો કેસ આવ્યો ને બીજા સ્ટેટમાં પણ 2 બાળકો, જેમ આપણે કહ્યા પ્રમાણે 3 બાળકો છે. હકીકતમાં આ જે હ્યુમન મેટા ન્યુમોનિયા વાયરસ છે, HMPV જેને કહે છે, એ વાયરલ ઇન્ફેક્શન છે જે એવા લોકોમાં થાય કે જેમાં પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. એટલે કે ખાસ કરીને એટલા માટે જ બાળકો અને ઘરડા લોકો અથવા એવા લોકો કે જેને ઇમ્યુનો સપ્રેશનની દવાઓ ચાલતી હોય, કોઈ કેન્સરની મેડિસિન પર હોય અથવા કોઈ ડાયાલિસિસ પર હોય અથવા કોઈ સ્ટીરોઇડ લેતા હોય, તો આવા જેનામાં પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને આ વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે. દર્દીને જે સિમ્ટમ હોય, કફ હોય તો કફ માટેની દવા આપવાની, તાવ આવે તો તાવની દવા આપવાની અને એનું હાઇડ્રેશન બધું મેન્ટેન કરી અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરીએ એટલે સેલ્ફ લિમિટિંગ, એટલે કે 5 થી 7 દિવસમાં એ દર્દી સાજો થઈ જાય. જે સાજો ન થવાના ચાન્સીસવાળા જે આપણે કહીએ કે સાવ જ ઇમ્યુનિટી ઓછી છે, તો એવી શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે. કહેવાનો મતલબ એ ગંભીર અથવા સિરિયસ પરિસ્થિતિ પેદા કરશે એવું અત્યારે લાગતું નથી. જ્યારે બી કોઈ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, ઉધરસ હોય તો છીંકે અથવા ઉધરસ ખાય તો એમ કે મોઢા અને નાકને ઢાંકેલું રાખે, જેથી કરીને આપણે એ ડ્રોપલેટ બીજા કોઈ વ્યક્તિને સ્પ્રેડ કરવા માટે સ્પ્રેડ ન કરી શકે. એ જ રીતે જે વ્યક્તિ સંક્રમિત હોય એ બને ત્યાં સુધી ટોળામાં કે બહાર જવાનું ટાળે. ઇવન સ્વસ્થ વ્યક્તિ પણ વધારે પડતા લોકો જ્યાં ભેગા થયા હોય ત્યાં ન જવું જોઈએ અથવા એવા સમયે માસ્ક પહેરવો જોઈએ. આવી સિમ્પલ વાત, વારે ઘડી હાથ ધોવા, આંખને, કાનને, નાકને વારે વારે ટચ ન કરવું, આવી એક સિમ્પલ વસ્તુઓ છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, સારી ઊંઘ લેવી, સારો ખોરાક લેવો અને આવું કંઈ પણ સિમ્ટમ્સ લાગે તો જાતે દવા ન કરવી. આસપાસના ડૉક્ટરના નજીકને મળી અને એમના ગાઈડન્સ નીચે આગળ જો આપણે વધશું તો આપણે ડેફિનેટલી ઝડપથી સાજા પણ થઈશું, સંક્રમિત થતાં અટકીશું અને સંક્રમણનો ફેલાવ થતાં